ચાલો મિત્રો, નમસ્તે. આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજીની અંદર છેલ્લા ઘણા વખતથી આપણે પાઠ્યપુસ્તકને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તેની અંદર ગયા વખતે આપણે એક પાઠ પૂરો કર્યો અને ત્યાર પછી આજે આપણે એક નવો પાઠ યુનિટ 5 યુનિટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક પાઠની અંદર પાઠના સંદર્ભને આધારિત એક પ્રી ટાસ્ક તમારે આપેલું હોય છે, બરાબર? પૂર્વ પ્રવૃત્તિ કરી અને તમને આપેલું હોય છે. તો તેની અંદર આજે જે ઘટના છે એ પ્રસંગ છે ફટાકડાને લગતો. તિરુવનંતપુરમ ટાઉનની અંદર અચાનક આગ લાગે છે. કેટલા બધા લોકો મરી જાય છે, કેટલાય દાઝી જાય છે, ને ચારે બાજુ ફટાકડાના ગોડાઉનની અંદર આગ લાગવાથી જે કહેવાય ને ચારે બાજુ બહુ મોટી જાનહાનિને નુકસાની થઈ જાય છે. તો તેને સંદર્ભ લઈ અને એક રિપોર્ટિંગ ટાઈપ તમને પ્રી ટાસ્ક આપેલું છે. તેનું ઉપર છેલ્લું ખાલી ભાષાંતર આ પરીક્ષામાં પૂછાશે નહીં, પણ છતાં એક અંગ્રેજીના મહાવરા તરીકે તે વસ્તુ બહુ જરૂરી છે. તો એક રિપોર્ટ તરીકે તમને અહીંયા આપ્યું છે. પ્રી ટાસ્કમાં જો લખ્યું યુનિટ 5 ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, પાના નંબર 55 55માં પેજ ઉપર. દર વખતે હું આગ્રહ રાખું છું કે તમારે જ્યારે આ સાંભળો ત્યારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું, તેથી એક એક વાક્યની અંદર તમે ધ્યાન આપી શકો. ક્યારે શેનું ભાષાંતર થયું, શું ભાષાંતર થયું, એ ધ્યાનમાં આવે એટલા માટે. તો રીડ ધીસ ન્યૂઝપેપર રિપોર્ટ. રીડ ધીસ ન્યૂઝપેપર રિપોર્ટ. સમાચાર પત્રનો આ રિપોર્ટ વાંચો. સન્ડે એપ્રિલ 10th 2016 12:06 PM બપોરના 12:06 10મી એપ્રિલ રવિવાર 2016નું વર્ષ છે. તેની આ ઘટના આખી આપેલી છે. તિરુવનંતપુરમ, આપણે ગુજરાતીની અંદર તિરુવનંતપુરમ, પણ તે લોકો તની જગ્યાએ થ બોલે છે. તિરુવનંતપુરમ એમ, તિરુવનંતપુરમની જગ્યાએ તિરુવનંતપુરમ, ઇન્ડિયા એમ કરી અને તમને અહીંયા રિપોર્ટ ટાઈપ પ્રસંગ આપેલો છે. ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા વોઝ પેક્ડ વિથ થાઉઝન્ડ્સ ફોર એ રિલિજિયસ ફેસ્ટિવલ અર્લી સન્ડે વેન ધ ફાયર વર્ક્સ બિગેન ઓન એન inaugural pyrotechnic display that went horribly wrong. અહીંથી શરૂઆત કર્યું છે. ધ હિન્દુ ટેમ્પલ, હિન્દુ મંદિરો, ધ હિન્દુ મંદિર, હિન્દુ ટેમ્પલ એટલે હિન્દુ મંદિર, ઇન સાઉથર્ન ઇન્ડિયા, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ. સાઉથ એટલે દક્ષિણ, દક્ષિણ ભારતની અંદર સાઉથમાં, હવે ગુજરાતી બોલીએ આપણે સાઉથમાં જાવ તો જમવાની બહુ તકલીફ થાય ને એમ. દક્ષિણ ભારતની અંદર હિન્દુ મંદિર વોઝ પેક્ડ વિથ થાઉઝન્ડ્સ ફોર એ religious festival early Sunday when the fireworks began. An unauthorized pyrotechnic display that went horribly wrong, explosions and a massive fire swept rapidly through the Puttingal temple complex at about 3 AM in the village of Parvura, killing 102 people and injuring 380 others. ત્યાં સુધીનું સેન્ટન્સ આપેલું છે. કટકે ભાષાંતર કરવું એ સમજવા પ્રયત્ન કરજો. દક્ષિણનું હિન્દુ મંદિર, ભારતની અંદર દક્ષિણમાં આવેલું હિન્દુ મંદિર, વોઝ પેક્ડ, આખું પેક હતું. જેનાથી વિથ થાઉઝન્ડ્સ, હજારો યાત્રાળુઓ સાથે, ફોર એ રિલિજિયસ ફેસ્ટિવલ, ધાર્મિક, રિલિજિયસ એટલે ધાર્મિક, ધાર્મિક હજારો હિન્દુ સાથે તહેવારના દિવસે પેકે પેક હતું. અર્લી સન્ડે, રવિવારનો વહેલી સવારનો દિવસ હતો. વેન ધ ફાયર વર્ક્સ બિગેન, જ્યારે ફટાકડાનું શરૂઆત થઈ, ફટાકડા શરૂ થયા ત્યારે વહેલી સવારનો સમય હતો. એન્ડ અનઓથોરાઇઝડ પાયરોટેકનિક ડિસ્પ્લે, જે બિનસત્તાવાર, ઓથોરાઇઝડ એટલે સત્તાવાર, અનઓથોરાઇઝડ બિનસત્તાવાર
પાયરોટેકનિક ડિસ્પ્લે, પાયરોટેકનિકનો પાઠની અંદર તમારે અર્થ આવશે કે તે પ્રકારની ટેકનોલોજીથી ઉત્પન્ન કરવામાં આવેલા ફટાકડા. પાયરોટેકનિકથી ઉત્પન્ન કરવામાં આવેલા, ટેકનિક એટલે ટેકનોલોજી, બરાબર, અને પાયરો એટલે તે પ્રકારનો રેશિયો આપ્યો છે તમારે કે તે પ્રકારનું મિશ્રણ જો કરવામાં આવે તો તેને પાયરોટેકનિક એની અંદર આવે. દાખલા તરીકે પોટેશિયમ નાઇટ્રેટ, પછી કોલસો અને સલ્ફર. પોટેશિયમ નાઇટ્રેટ આવે 75%, કોલસો આવે 15% અને સલ્ફર આવે 10%. આનું કોમ્બિનેશન કરીને જે કંઈ બનાવવામાં આવે તેને પાયરોટેકનિક કહેવામાં આવે છે. તો પાયરોટેકનિક ડિસ્પ્લે ધેટ વેન્ટ હોરિબલી રોંગ, એ એકદમ ભયંકર રીતે કે જે નુકસાન પહોંચાડવામાં આવ્યું. એક્સપ્લોઝિશન્સ એન્ડ એ મેસિવ ફાયર સ્વેપ્ટ રેપિડલી. એક્સપ્લોઝિશન્સ એટલે એટલા બધા વિસ્ફોટ થયા, બહુવચન શબ્દ વાપર્યો છે. એક્સપોઝ ગુજરાતીમાં બોલે ને, બહુ મોટો એક્સપોઝ, એક્સપાન્ડ થવું એટલે વિસ્તાર પામવું, ફૂલાવવું, ફૂટવું, ફેલાવવું વગેરે. એક્સપ્લોઝિશન્સ એન્ડ એ મેસિવ ફાયર, વિશાળ આગ. સ્વેપ્ટ વેરી ફાસ્ટ, રેપિડલી એટલે ઝડપથી, એકદમ ઝડપથી વિશાળ જે આગ લાગી હતી. થ્રુ ધ પુટિંગલ ટેમ્પલ, પી કેપિટલ છે એટલે ત્યાંના મંદિરનું એક નામ છે. પુટિંગલ મંદિરની અંદર એક વિશાળ ઝડપથી લાગેલી આગ, જે વિસ્ફોટના કારણે લાગેલી. એ કોમ્પ્લેક્સ એટ અબાઉટ 3 AM ઇન ધ વિલેજ ઓફ પરવૂર. પરવૂર નામના ગામની અંદર લગભગ 3 વાગ્યાના આડાગાળે. દક્ષિણના મંદિરો સવારમાં દર્શનથી લાઇનમાં હોય એટલે એને રિલેશન નથી, પણ એમ કહે છે કે દક્ષિણના મંદિરો તહેવારના દિવસે સવારથી જ ભરચક ગળદીવાળા હોય છે. તો સવારથી સાંજ સુધી જે ભરચક ગળદી હોય છે તેની અંદર 3 વાગે આ ઘટના બને છે. કિલિંગ 102 પીપલ, 102 માણસો મરી ગયા. ઇન્જ્યુરિંગ એટલે ઈજા પામવું, ઇન્જ્યુરિંગ 380 અધર્સ, અને બીજા 380 લોકોને ઈજા થઈ. 380 લોકોની ઈજા થઈ, 102 માણસો મરી ગયા. એ પરવૂર ગામની અંદર લગભગ 3 વાગે એક પુટિંગ મંદિરની અંદર, કોમ્પ્લેક્સની અંદર જે એકદમ ઝડપથી વિશાળ જે વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી, તેની અંદર આ મોટી જાનહાનિ થઈ ગઈ. Scores of devotees ran in panic as a massive initial blast cut off power in the complex. Scores of devotees ran in panic. ભયમાં અને ભયની અંદર સોર્સ ઓફ ડિવોટીઝ, ત્યાં આજુબાજુમાં એટલે ભક્ત લોકો હતા, એ એકદમ ઝડપથી ભયમાં દોડી ગયા. સ્કોર્સ ઓફ ડિવોટીઝ એટલે ભક્તો લોકોનું જે ટોળું હતું. રેન ઇન પેનિક, ભયમાં ચારે બાજુ દોડવા લાગ્યું. એઝ ધ રેન ઇન પેનિક એઝ ધ મેસિવ ઇનિશિયલ બ્લાસ્ટ, તરત જ ઇનિશિયલ પ્રારંભમાં જે જોરદાર બ્લાસ્ટ થયો. કટ ઓફ પાવર ઇન ધ કોમ્પ્લેક્સ, અને એને તરત જ પાવર છે એ કાપી નાખ્યો, વીજ પુરવઠો એને કટ કરી નાખ્યો. while other explosions and flames and debris raining down. ડેબ્રિસનો અર્થ લેવાનો છે અહીંયા તમારે ભંગાર કે કાટમાળ. રિપોર્ટની અંદર બહુ બ્રીફિંગ હોય છે, તેથી અહીંયા બહુ ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કરે છે. સોર્સિસ ઓફ ડિવોટીઝ રેન ઇન પેનિક, ભક્તોનું જે સમુદાય હતો, ટોળું હતું, એ ડરમાં દોડવા લાગ્યું. એઝ ધ મેસિવ ઇનિશિયલ બ્લાસ્ટ કટ ઓફ પાવર ઇન ધ કોમ્પ્લેક્સ, ને કોમ્પ્લેક્સની અંદર તરત જ બ્લાસ્ટના કારણે તેને પાવર કટ ઓફ કરી નાખ્યો. while other explosions sent flames, અને બીજા જે ધડાકા થયા એના કારણે આગની જ્વાળાઓ બહાર નીકળી ગઈ. એન્ડ
ડેબ્રિઝ રેનિંગ ડાઉન, અને કાટમાળ બધો ફટાફટ નીચે આવવા લાગ્યો. એ વિટનેસ સેડ, અને એક સાક્ષી, આ બધું જોવાવાળો, વિટનેસ એટલે જોવાવાળો સાક્ષી, એ માણસે આવું કહ્યું. એક માણસે, સાક્ષી જે હતો આ બધું જોવાવાળો, તેને આવું કહ્યું. રિપોર્ટની અંદર તે પ્રકારનો ઉલ્લેખ કરવાનો હોય છે કે નજર સામે દ્રશ્ય હતું અને સિમન ધિલ્લોએ આવું કીધું એમ કરીને. મેની પીપલ વેર ટ્રેપ્ડ ઇનસાઇડ, કેટલાય લોકો અંદર ફસાઈ ગયા હતા. ટ્રેપ એટલે પાંજરે પુરાવવું, અહીંયા લેવાનું ફસાવવું. કેટલાય લોકો ફસાઈ ગયા હતા. મેની પીપલ વેર ટ્રેપ્ડ ઇનસાઇડ, અંદર બાજુ કેટલાય ફસાઈ ગયા હતા. ઇટ વોઝ કમ્પ્લીટ કેઓસ, સંપૂર્ણપણે, કમ્પ્લીટ કેઓસ એટલે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સંપૂર્ણપણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સેડ કૃષ્ણદાસ ઓફ પરવૂરના કૃષ્ણદાસે આવું કીધું. રિપોર્ટની અંદર ફલાણાએ આવું કીધું એવો ઉલ્લેખ કરવાનો હોય છે. એટલે પરવૂરના કૃષ્ણદાસે આવું કીધું કે અંદરની બાજુ કેટલાય ફસાઈ ગયા હતા, ચારે બાજુ કોલાહલ મચી ગયો. પીપલ વેર સ્ક્રીમિંગ ઇન ધ ડાર્ક, અંધારાની અંદર લોકો ચીસ કરતા હતા. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. લોકો અંધારાની અંદર ચીસો પાડતા હતા. એમ્બ્યુલન્સ સાયરન્સ વેન્ટ ઓફ, એમ્બ્યુલન્સના સાયરન ચાલુ જ રહ્યા, ગો ઓફ, એમ્બ્યુલન્સના સાયરન વાગવા લાગ્યા. એન્ડ ઇન ધ ડાર્કનેસ નો વન ન્યૂ, અંધારાની અંદર કોઈને ધ્યાનમાં આવ્યું નહીં. નો વન ન્યૂ હાઉ ટુ ફાઇન્ડ ધેર વે આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સની અંદર બહાર નીકળવા માટે, કોમ્પ્લેક્સની અંદર બહાર નીકળવા માટે રસ્તો કેવી રીતે શોધવો એ કોઈને ધ્યાનમાં આવ્યું નહીં. હવે મંદિરની ફ્રન્ટ સાઈડ કદાચ દુકાનનું આખું કોમ્પ્લેક્સ હશે, અંદર મંદિર હોય ને રોડ કાંઠે કેમ બધી દુકાનોના ગોડાઉન કર્યા હોય, એવી રીતનું કંઈક હશે. એટલે અંધારાની અંદર નો વન ન્યૂ, કોઈને ધ્યાનમાં આવ્યું નહીં. હાઉ ટુ ફાઇન્ડ ધેર વે આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સની અંદર બહાર નીકળવા માટે કેવી રીતે રસ્તો ગોતવો, ધ્યાનમાં આવ્યું નહીં. દાસ સેડ ધ ફર્સ્ટ ડિફેનિંગ એક્સપ્લોઝિશન occurred as the fireworks display was about to end and he was walking away. દાસ સેડ ધ ફર્સ્ટ ડિફેનિંગ, દાસે આવું કહ્યું કે પહેલો જ ધડાકો, ફર્સ્ટ ડિફેનિંગ એટલે બેરા કરી દે તેવો, ડીફ એટલે બેરું, ડિફેનિંગ પહેલો જ બેરા કરી દે તેવો જોરદાર ધડાકો, અક્કડ એટલે બન્યો અથવા તો સંભળાયો. એઝ ધ ફાયરવર્ક્સ ડિસ્પ્લે વોઝ એબાઉટ ટુ એન્ડ, ફાયરવર્ક્સ આગ સમાવનાર જે લોકો હતા તે લગભગ અંત તરફ એટલે પૂરું કરવાની તૈયારીમાં હતા. ત્યારે એઝ હી વોઝ વોકિંગ અવે, જ્યારે પોતે ચાલીને દૂર જવાની કોશિશ કરતા હતા ત્યારે એક કાનના બેરા કરી દીધે એવો જોરદાર ધડાકો થયો. ઇટ વોઝ ફોલોડ બાય એ સિરિયસ ઓફ બ્લાસ્ટ, એ સૌથી ગંભીર અને જોરદાર ધડાકો હતો. ઇટ વોઝ ફોલોડ બાય એ સિરીઝ ઓફ બ્લાસ્ટ, અને એના કારણે આખી સિરિયસની સિરીઝ ઓફ બ્લાસ્ટ એટલે ધડાકાની આખી સિરીઝ, હારમાળા શૃંખલા ઊભી થઈ એવું એને ઉમેર્યું. અહીંયા ટૂંકમાં એ પ્રકારનો રિપોર્ટ આપેલો છે. ટીક માર્ક તમારે કરવાનું છે, સાચું શું ને ખોટું શું, કયું સાચું ને ખોટું. એક્સિડન્ટ અકળ ઓન એ સન્ડે ઇવનિંગ, રવિવારના સાંજે આ ઘટના બની, સાચું કે ખોટું તો જોવાનું ઉપર. એબાઉટ 380 પીપલ વેર કિલ્ડ ઇન ધ એક્સિડન્ટ, આ અકસ્માતની અંદર લગભગ 380 લોકો મરી ગયા કે 380 ઈજા પામ્યા એ જોવાનું. 380 લોકો ઈજા પામ્યા કે મરી ગયા, 102 મરી ગયા કે 380 મરી ગયા એ જોવાનું. એક્સિડન્ટ અકર્ડ બિકોઝ ઓફ ફાયરવર્ક્સ, આ અકસ્માત બન્યું કારણ કે ફાયરવર્ક્સના કારણે, ફટાકડાના કારણે આ ઘટના બની. ધેર વેર મેની બ્લાસ્ટ વેન ધ ટેમ્પલ કોટ ફાયર, મંદિરની અંદર જ્યારે આગ લાગી ત્યારે ઘણા બધા બ્લાસ્ટ થયા, ધડાકા થયા. અને ધ ડિવોટીઝ રેન ઇન પેનિક, ભક્તો છે એ બધા ભયમાં દોડવા લાગ્યા. એઝ ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, કારણ કે ત્યાં આજુબાજુમાં ક્યાંય લાઇટ હતી નહીં, તેથી ભક્ત લોકો ચારે બાજુ દોડવા લાગ્યા. સાચું કે ખોટું તો ઉપરના રિપોર્ટના આધારે પ્રયત્ન કરવાનો. હવે આ જે રિપોર્ટ છે એ ખાલી અંગ્રેજીના મહાવરા માટે અને એક જે કહેવાય ને કે અંગ્રેજી ભાષાનો થોડોક શબ્દોનો પરિચય થાય તે હેતુથી આપેલું હોય છે. તો આના પ્રશ્નો બોર્ડની અંદર કંઈ પૂછવામાં આવતા હોતા નથી. તો આજે પ્રી ટાસ્ક અહીંયા પૂરું કરીએ છીએ અને હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે તો આવતીકાલે આ જે પાઠ છે પ્લેઇંગ વિથ ફાયર
એ આ પાઠના સ્પેલિંગ લખવા અને મુખપાઠ કરવા, મોઢે કરવા અને લખવા. હોમવર્કની અંદર તમારે આ વસ્તુ કરવાની છે, બરાબર. તો આ પાઠના સ્પેલિંગ લખવા અને મોઢે કરવા. પાઠની અંદર શું છે તે આપણે હવે આવતીકાલે જોશું. આજે અહીંયા પ્રી ટાસ્ક પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.